વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે કરેલા કટાક્ષની ખબરની સાથે જી હા, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે રાહુલ ગાંધીનું નામ લીધા વગર પ્રહારો કર્યા અને કહ્યું કે કોંગ્રેસના યુવરાજે મારી કાશીના યુવાનોને નશેડી કહ્યા છે, જેમના પોતાના હોશ ઠેકાણે નથી તે મારા યુપીના બાળકોને નશાખોર કહે છે। પ્રધાનમંત્રી મોદીએ શુક્રવારે વારાણસીની એક જાહેર સભામાં કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી પર આકરા પ્રહાર કર્યા હતા। તેમણે કહ્યું, કોંગ્રેસના યુવરાજ કાશીની ધરતી પર આવી કાશી અને યુપીના યુવાનોને નશાખોર કહી રહ્યા છે। જે લોકો પોતાના હોશ ઠેકાણે નથી લાવી શકતા તેઓ મારા કાશીના બાળકોને નશેડી કહી રહ્યા છે અને પરિવારવાદીઓ યુપીનું ભવિષ્ય યુવાનો બદલી રહ્યા છે। મહત્વનું છે કે રાહુલ ગાંધીએ 20 ફેબ્રુઆરીએ અમેઠીમાં ભારત જોડો ન્યાય યાત્રા દરમિયાન કહ્યું હતું કે હું વારાણસી ગયો અને મેં જોયું કે તે લોકો રાત્રે સંગીત વગાડી રહ્યા છે, રસ્તા પર નશાખોર લોકો સંગીત વગાડે છે અને યુપીનું ભવિષ્ય રાત્રે દારૂ પીને નાચી રહ્યું છે। પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે આ લોકોએ 2 દશક સુધી મને ગાળો આપી અને હવે જનતા જનાર્દનને ગાળો આપી રહ્યા છે। કાશીમાં ઇન્ડી ગઠબંધન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રહારો કર્યા અને કહ્યું કે જે યોજનાઓની મજાક ઉડાવી આજે એ જ યોજનાઓ ગરીબો, દલિતો અને પછાત લોકોનો સહારો છે। વડાપ્રધાન મોદીના વારાણસી પ્રવાસનો આજે બીજો દિવસ છે। પીએમ આજે સવારે લગભગ 10 વાગે બીએચયુ પહોંચ્યા હતા। અહીંયા સંસદ સંસ્કૃત સ્પર્ધાના ટોપર્સને પ્રમાણપત્રોનું વિતરણ કરાયું। આ પછી પીએમએ કહ્યું, ભગવાન શિવના આશીર્વાદથી કાશીમાં ચારે બાજુ વિકાસનું ડમરું વાગી રહ્યું છે। વડાપ્રધાને કાશીને 13,202 કરોડના 36 પ્રોજેક્ટની ભેટ આપી। આ તકે સંબોધન કરતા પીએમએ કહ્યું, જે ગરીબ સૌથી નીચા તબક્કામાં હતા હવે તેમના માટે તમામ યોજના બનાવાઈ છે। કોરોનામાં અમે 80 કરોડ ગરીબોને મફત ભોજન આપ્યું, આજે પણ તે બંધ કરાયું નથી। આટલી મોટી યોજના દુનિયામાં ક્યાંય નથી। પીએમએ કહ્યું, પહેલા ખુલ્લામાં શૌચ માટે જવું પડતું, સમસ્યાઓનો સામનો કરવો પડતો। 5 વર્ષથી ઓછા સમયમાં દરેક ઘરમાં પાણી પહોંચાડાયું છે। કરોડો ગરીબોને આયુષ્યમાન કાર્ડ આપવામાં આવ્યા। દરેક વ્યક્તિ માટે સારવાર શક્ય બની છે। વડાપ્રધાન મોદી 2 દિવસીય વારાણસી યાત્રા પર છે, ત્યારે આજે પીએમએ સંત રવિદાસની મૂર્તિનું લોકાર્પણ કર્યું અને સાથે કહ્યું કે સંત રવિદાસ સૌ કોઈના છે। પીએમ મોદીએ કહ્યું, રવિદાસ જયંતિના દિવસે કરોડોની યોજનાઓનું લોકાર્પણ થયું છે। ઇન્ટરલોકિંગ મંદિરો, ભોજન, લંગરની વ્યવસ્થા માટે નિર્માણ કરાયું। અહીંયા ભક્તોને આધ્યાત્મિક સુખની સાથે સારી સુવિધા પણ મળશે। પીએમએ કહ્યું, રવિદાસની ભૂમિમાં હું આપનું સ્વાગત કરું છું। તમે લોકો એટલા દૂરથી આવો છો કે પંજાબથી એટલા બધા લોકો આવે છે કે આપણું બનારસ મિની પંજાબ જેવું લાગે છે। મને રવિદાસજીના સંકલ્પને આગળ વધારવાનો મોકો મળે છે, તે મારું સૌભાગ્ય છે। संतों की वाणी हर युग में हमें रास्ता भी दिखाती है और हमें सावधान भी करती है। रविदास जी कहते थे, जात पात्र के फेर मही उर्जी रही सब लोग, मानुष ताकू खात है रविदास जात कर लोग। अर्थात ज्यादातर लोग जात पात के भेद में उलझे रहते हैं, उलझाते रहते हैं। जात पात का यही रोग मानवता का नुकसान करता है। ગુજરાતમાં આપ કોંગ્રેસના ગઠબંધનની સત્તાવાર જાહેરાત થાય તે પહેલા જ આપના સંયોજક અરવિંદ કેજરીવાલે ભરૂચ બેઠક પર ચૈતર વસાવાને ઉમેદવાર બનાવવાની જાહેરાત કરી દીધી છે। જો કે ફૈઝલ પટેલ અને મુમતાઝ આપને આ બેઠક આપવાના મૂડમાં જરાય નથી। ભરૂચ સીટ છેલ્લા 6 મહિનાથી હોટ સીટ બની છે અને તેનું કારણ છે કોંગ્રેસ અને આપ વચ્ચેની ખેંચતા। એક તરફ આપ ચેતર વસાવા માટે તો કોંગ્રેસ અહેમદ પટેલના સંતાનો એવા ફૈઝલ અને મુમતાઝ પટેલને ઉમેદવાર બનાવવા માટે લોબિંગ કરી રહી છે। આ બધા વચ્ચે ફૈઝલ પટેલે સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકી રાહુલ ગાંધીનો આભાર માન્યો। फैजल ने लिखा कि भरूच लोकसभा जीती, तमारा विश्वास पर हूँ खरो उतरीश। अहमद पटेल का परिवार ना कि सिर्फ मैं और फैजल हैं, पर अहमद पटेल का परिवार पूरा कांग्रेस का संगठन है, खास करके भरूच में। तो कहीं ना कहीं उनको एक आशा थी कि क्योंकि हमारा परिवार इन्वॉल्व है तो ये सीट कांग्रेस के पास ही रहेगी। बट जब ये खबर सुनने में आई तो बहुत नाराज़ हुए थे लोग और बहुत ही डिमोरलाइज थे। पर बातचीत अभी चल रही है और अभी कोई पूरा फैसला, निर्णय नहीं हुआ है। तो हम पूरी उम्मीद रखते हैं और हमारे को पूरी अपेक्षा है हाईकमांड से, कांग्रेस पार्टी से। आज हमने सुना है कि हमारे जो लीडर है राहुल गांधी जी, उन्होंने भी आपत्ति जताई है ये सीट को कांग्रेस पार्टी से हटा के आम आदमी पार्टी को दे देने पर। तो हम पूरी उम्मीद रख रहे हैं कि ये सीट कांग्रेस के साथ ही रहेगी।
દિલ્હીના મંત્રી મનીષ સિસોદિયા બાદ હવે શરાબ ગોટાળામાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની પણ ધરપકડ થઈ શકે છે તેવો આમ આદમી પાર્ટીના નેતા અને રાજ્યના મંત્રીએ દાવો કર્યો છે. દિલ્હીના મંત્રીને આપના નેતા સૌરભ ભારદ્વાજે અરવિંદ કેજરીવાલની ધરપકડની સંભાવનાનો દાવો કર્યો છે. પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું કે કેન્દ્ર સરકાર સીબીઆઈને હાથો બનાવી અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી શકે છે. 2 થી 3 દિવસમાં કેજરીવાલની ધરપકડ થઈ શકે છે. સીબીઆઈ કેજરીવાલની ધરપકડની તૈયારી કરી રહી છે. સીબીઆઈની સાથે ઈડી પણ અરવિંદ કેજરીવાલની ધરપકડ કરવાની તૈયારીમાં છે. આપ નેતા સૌરભ ભારદ્વાજે કહ્યું કે કેન્દ્ર સરકાર આટલી ઉતાવળ કેમ થઈ રહી છે. ભાજપના લોકો પણ અમને કહે છે કે જો કોંગ્રેસ સાથે ગઠબંધન કર્યું તો અરવિંદ કેજરીવાલને જેલમાં ધકેલી દેવાશે. અનેકવાર સમન્સ આપવા છતાં અરવિંદ કેજરીવાલ અદાલત સમક્ષ હાજર થયા નથી. હવે તેમને વધુ એક નોટિસ મોકલવાની તૈયારી થઈ રહી છે. हमें बहुत विश्वस्त लोगों से ये जानकारी मिल रही है कि अब ईडी नहीं सीबीआई भी अरविंद केजरीवाल जी को गिरफ्तार करने के लिए कदम बढ़ा रही है. સરકારી કર્મચારીઓએ ગાંધીનગરમાં હલ્લાબોલ કર્યું છે. સરકારી કર્મચારીઓએ જૂની પેન્શન યોજનાની માંગણી સાથે આંદોલનની શરૂઆત કરી. ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી જૂની પેન્શન યોજનાની માંગને લઈ સરકારી કર્મચારીઓ અલગ અલગ રીતે વિરોધ કરી રહ્યા છે. સરકારી કર્મચારીના જિલ્લા કક્ષાનું આંદોલન હવે પાટનગર સુધી પહોંચ્યું છે. આજે રાજ્યભરના અલગ અલગ જિલ્લામાંથી કર્મચારી ગાંધીનગર પહોંચ્યા. સત્યાગ્રહ છાવણીમાં હજારોની સંખ્યામાં કર્મચારી એકઠા થતા પોલીસના પણ ધાડે ધાડા ઉતારવામાં આવ્યા. સત્યાગ્રહ છાવણીમાં ધરણા પ્રદર્શન યોજતા કર્મચારીઓ કહી રહ્યા છે કે સરકાર આપેલા વચનો પૂરા કરે. અમે જૂની પેન્શન યોજના લાગુ કરાવીને જ અહીંયાથી જઈશું. ગુજરાત વિધાનસભાની ચૂંટણી સમયે પણ ગુજરાતમાં જૂની પેન્શન યોજના માટે આંદોલન શરૂ થયું હતું. ત્યારે હવે લોકસભા ચૂંટણી આવી રહી હોય ગુજરાત સરકાર માટે જૂની પેન્શન યોજનાનો મુદ્દો માથાના દુખાવ સમાન બની રહ્યો છે. ઘણા સમયથી કર્મચારી ઉગ્ર માંગ કરી રહ્યા છે અને કેટલાક રાજ્યમાં નવી પેન્શન યોજનાને રદ કરી જૂની પેન્શન યોજના લાગુ કરાઈ છે. જે અન્વયે આજે જૂની પેન્શન યોજના લાગુ કરવાની માંગ સાથે કર્મચારીઓએ ગાંધીનગરથી ફરી એકવાર આંદોલનના શ્રી ગણેશ કર્યા છે. જૂનાગઢ સ્થિત ગિરનાર પર્વત પર પાણીની વ્યવસ્થાને લઈ છેલ્લા 3 દિવસથી અહીંના વેપારીઓએ પોતાના ધંધા રોજગાર બંધ રાખ્યા છે. તો પાણીની વ્યવસ્થાના અભાવે ગિરનાર આવતા ભાવિકો અને સહેલાણીઓને પણ ભારે અગવડતા વેઠવી પડી રહી છે. ગિરનાર પર સિંગલ યુઝ પ્લાસ્ટિક લઈ જવા પ્રતિબંધ મુકાયા બાદ પીવાના પાણીની બોટલ પર પણ પ્રતિબંધ મુકાયો છે. તંત્ર દ્વારા વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે ગિરનાર પર્વત પરના વેપારીને વોટર જગ આપવામાં આવ્યા છે. પરંતુ અહીંયા આવતા પ્રવાસીઓ વોટર જગમાંથી લૂઝ પાણી પીવા તૈયાર ન હોવાનો વેપારીઓનો દાવો છે. પાણીને લઈ તંત્ર દ્વારા કોઈ યોગ્ય નિર્ણય કરાય તેવી માંગ સાથે ગિરનાર પર્વત પર દુકાનો ધરાવતા વેપારીઓ છેલ્લા 3 દિવસથી હડતાલ પર છે. દુકાનો બંધ રહેતા પર્વત પર આવતા પ્રવાસીઓ પરેશાન જોવા મળ્યા હતા. આગામી દિવસોમાં શિવરાત્રી આવતી હોય ત્યારે તંત્ર આ સમસ્યાનો હલ કાઢે તેવી વેપારીઓ અને પ્રવાસીઓની માંગ છે. 120 જેટલા જે વેપારીઓની સાથે મારે 2 દિવસ પહેલાં પણ આની મિટિંગ થઈ હતી અને ખાસ એમનો પ્રશ્ન એ છે કે આની કોઈક વૈકલ્પિક વ્યવસ્થા. તો લગભગ કાલ સુધી અમારી પાસે જે મેં આપને કીધું એ પ્રમાણે જે ટેટ્રા પેક છે એ પ્રોવાઈડ કરવાનું અમારું આયોજન છે અને એમને કીધું છે કે આ એક વૈકલ્પિક વ્યવસ્થા અમને જેવી ચાલુ થઈ જશે એટલે એ લોકો આ હડતાલ જે સમેટી લેશે એવી અમને ખાતરી પણ આવી છે. એ બુટલેગર જેને 11 જિલ્લાની પોલીસ શોધતી હતી, જેની પત્ની છે જૂનાગઢ મનપાની કોર્પોરેટર, તેણે અમરેલી પોલીસે ઉજ્જૈનથી દબોચી લીધો છે. મૂળ જૂનાગઢનો રહેવાસી અને ગુજરાતના અલગ અલગ 11 જિલ્લાના 18 પ્રોહિબિશનના ગુનામાં વોન્ટેડ કુખ્યાત બુટલેગર ધીરેન કારિયાને અમરેલી પોલીસે દબોચ્યો છે. ધીરેન કારિયા તેના ડ્રાઈવર સાથે મધ્યપ્રદેશના ઉજ્જૈન નજીક હોવાની બાતમીના આધારે અમરેલી એલસીબીની ટીમે ત્યાં પહોંચી ઝડપ્યો હતો. ધીરેન કારિયાની પત્ની જૂનાગઢ મહાનગરપાલિકામાં ભાજપની કોર્પોરેટર હોવાનું જાણવા મળ્યું છે. છેલ્લા 14 વર્ષ દરમિયાન આ કુખ્યાત શખ્સ સામે અમરેલી અને ભાવનગરમાં 1, જૂનાગઢ અને દ્વારકામાં 4, જામનગર, મોરબી, ગાંધીનગર, કચ્છ ઈસ્ટ, નર્મદા અને પોરબંદરમાં 1 અને રાજકોટના 2 પ્રોહિબિશનના ગુનામાં વોન્ટેડ હતો. 8 દિવસ પહેલા તે રાજસ્થાનમાં હોવાની વિગત મળી હતી, જેથી અમરેલી એલસીબીની ટીમ રાજસ્થાન પહોંચી. ત્યાંથી તે નીકળી જઈ કોટા તરફ ગયો હતો. છેલ્લું લોકેશન એમપીના ઉજ્જૈન પાસે હોવાનું મળતા પોલીસ ત્યાં પહોંચી હતી અને ધીરેન કારિયા અને તેના ડ્રાઈવરને તેની ફોર્ચ્યુનર કાર સાથે ઝડપી લીધા હતા. બાળકોમાં સંસ્કારોનું સિંચન કરવાની જવાબદારી જેમની છે તેવા શિક્ષકો જ સંસ્કારના ધજાગરા ઉડાવે તેવી ઘટના આણંદમાંથી સામે આવી છે.
આણંદના કોસિન્દ્રામાંથી શિક્ષણ જગતને શર્મસાર કરતી ઘટના બની. કોસિન્દ્રાની પ્રાથમિક શાળાના શિક્ષકે 2 વિદ્યાર્થીનીઓને શારીરિક અડપલા કર્યા હોવાના આક્ષેપ સાથે વાલીઓએ હોબાળો કર્યો હતો. આ શિક્ષકે ધોરણ 6માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની સાથે અણછાડતું વર્તન કર્યું હતું. આ ઘટનાને પગલે વાલીઓ આજે મોટી સંખ્યામાં શાળામાં પહોંચ્યા અને આ મુદ્દે હોબાળો કર્યો. વાલીઓના આક્ષેપ અનુસાર શિક્ષક છેલ્લા 25 દિવસથી બાળકીની છેડતી કરતો હતો. વિદ્યાર્થીનીએ રડીને માતાને આપવીતી જણાવતા આખો મામલો સામે આવ્યો. આ બાળકી લગભગ 1 મહિનાથી શાળાએ જતી જ નથી. અન્ય એક વિદ્યાર્થીનીના પરિવારજનોએ પણ આ શિક્ષક સામે આવા આક્ષેપ કર્યા. વાલીઓ શિક્ષકને સસ્પેન્ડ કરવાની માંગ કરી છે. જોવાનું રહ્યું કે શિક્ષક સામે ક્યારે પગલાં લેવાશે. આજે સ્પેશિયલ કેસમાં છોટાઉદેપુર પરથી હું મારી શાળાનો પ્રશ્ન સાંભળ્યો એટલે અહીં આગળ આવ્યો છું અને અહીં આગળ જાણવા મળે છે કે અમારી શાળાના એક શિક્ષકે બાળકીઓ સાથે અડપલા કર્યા છે અને જો એ સાબિત થશે તો આપણે એને પૂરેપૂરો ગુનોના આધારે જે કંઈ સજા થાય એ આપણે આપવા માટે તૈયાર છે. પાલનપુરમાં ઓક્ટોબર 2023માં પકડાયેલા દરોડા દરમિયાન જપ્ત કરાયેલું ઘી છેવટે નકલી સાબિત થયું. સેમ્પલ ફેલ થતા તંત્રે કાર્યવાહી શરૂ કરી. 10 ઓક્ટોબર 2023ના રોજ પાલનપુરમાં આરોગ્ય તંત્ર દ્વારા ઠેર ઠેર દરોડા પાડી સઘન ચકાસણી હાથ ધરાઈ હતી. જેમાં પાલનપુરના સ્ટેમુલ ડેરીમાંથી લેવાયેલ ઘીના 2 સેમ્પલ પણ લેવાયા હતા. દરમિયાનમાં આ નમૂના ફેલ થયા છે. રિપોર્ટમાં આ ઘી નકલી હોવાનું સામે આવતા 15 કિલો ઘીના 238 ડબ્બા સહિત 15 લાખનો મુદ્દામાલ સીઝ કરાયો છે. પોલીસ વિભાગે 2 દિવસ પહેલા પણ શંકાસ્પદ ઘીના નમૂના લીધા છે. આ ઉપરાંત કાણોદરમાં 21 ફેબ્રુઆરીએ 8200 કિલો ઘીનો જથ્થો જપ્ત કર્યો હતો. 2 દિવસ અગાઉ પણ 42 લાખનો મુદ્દામાલ સીઝ થયો હતો. ગત 10 ઓક્ટોબરે અહીંયાથી લેવાયેલ શંકાસ્પદ ઘીના 2 સેમ્પલના રિપોર્ટ પણ ફેલ થયા છે. વર્ષ 2022ના મે મહિનામાં પણ સ્ટેમુલ ડેરીમાં દરોડા પડ્યા હતા, જેમાં ડેરીને 5 લાખનો દંડ ફટકાર્યો હતો. એટલે કે સ્ટેમુલ ડેરીમાં દરોડાનો સિલસિલો યથાવત છે. તેમ છતાં ડેરીના સંચાલકો બેફામ બન્યા છે. તેમને તંત્ર કે કાયદાનો કોઈ ડર જ નથી રહ્યો, જેને જોતા આ વખતે તંત્રએ પોલીસ કાર્યવાહીની પણ તૈયારી કરી છે. અમદાવાદ શહેરના 2 માર્ગને મળશે નવા નામ. વેજલપુર વિસ્તારના 3 રોડની સાથે જોડાયું ભગવાન રામનું નામ. અમદાવાદ મહાનગરપાલિકાએ કરેલા નિર્ણય અનુસાર શહેરના માર્ગો હવે ભક્તિના નામે રંગાશે. સરખેજનો રોડ હવે શ્રીરામ પથના નામે ઓળખાશે. મહાનગરપાલિકા દ્વારા આ નામને મંજૂરી અપાઈ. સરખેજમાં આવેલા આઈટીસીસી બિલ્ડિંગ ક્રોસ રોડથી ઝવેરી સર્કલ સુધીનો આ માર્ગ હવેથી શ્રીરામ પથ તરીકે ઓળખાશે. આ ઉપરાંત વેજલપુર રોડને અવધૂત માર્ગ નામ અપાશે. વેજલપુરથી સરખેજના દત્ત મંદિર સુધીના માર્ગને દેવદત્ત માર્ગ નામ અપાશે. વેજલપુરમાં વૈજનાથ મહાદેવ મંદિરથી શ્રી નંદનગર થઈ મખરબા ટર્નિંગ ક્રોસ રોડ થઈ સરખેજ દત્ત મંદિર સુધીનો માર્ગ ગુરુદેવ દત્ત માર્ગ તરીકે ઓળખાશે. જ્યારે કે સરખેજ કામના સિંધવાઈ માતાના મંદિર પાસેનું તળાવ શ્રી ક્ષેત્ર તળાવ તરીકે ઓળખાશે. તરીકે ઓળખવામાં આવશે. આમ ગઈકાલે સરખેજ ઉત્તર દક્ષિણ ઝોન છે વેજલપુર વિધાનસભાની અંદર ભગવાન શ્રીરામના પાત્ર સાથે જોડાયેલા 3 અલગ અલગ નામાભિધાન કરવામાં આવ્યા છે. અમદાવાદમાં આવેલ જેલ ભજીયા હાઉસને અપાશે નવો હેરિટેજ લુક. 2.40 કરોડથી વધુના ખર્ચે તૈયાર કરાશે 3 માળનું અદ્યતન હાઉસ. અમદાવાદના આરટીયુ ખાતે કેદી દ્વારા ચલાવવામાં આવતા જેલ ભજીયા હાઉસને નવો હેરિટેજ લુક અપાશે. આરટીયુ સર્કલ ખાતે નવીનીકરણ થનાર અદ્યતન 3 માળનું જેલ ભજીયા હાઉસ હેરિટેજ લુક સાથે નવા રંગરૂપમાં તૈયાર કરાશે, જે આશરે 2.40 કરોડથી વધુના ખર્ચે નિર્માણ પામશે. આ નવા ભજીયા હાઉસના ગ્રાઉન્ડ ફ્લોર પર સેલ રૂમ અને કેદી દ્વારા બનાવેલ ભજીયાનું વેચાણ કરાશે, જ્યારે પહેલા માળ પર જેલના કેદી દ્વારા ભોજન બનાવાશે, જેમાં સ્પેશિયલ ગાંધી થાળી લોકોમાં આકર્ષણનું નવું કેન્દ્ર બની રહેશે. બીજા માળ પર આઝાદીના સમયે સાબરમતી જેલમાં રહેલા મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ, કસ્તુરબા, મહાદેવ દેસાઈ, ઝવેરચંદ મેઘાણી, લોકમાન્ય તિલક જેવા સ્વાતંત્ર્ય સેનાનીએ જેલમાં વિતાવેલ સમયની ઝાંખી દર્શાવતું મ્યુઝિયમ બનાવાશે. ચંદ્રના સાઉથ પોલ પર પ્રથમ ખાનગી કંપનીનું સ્પેસક્રાફ્ટ ઉતર્યું છે. અમેરિકાની કંપનીએ રચ્યો છે આ ઇતિહાસ. અમેરિકાની પ્રાઇવેટ કંપની ઇન્યુટિવ મશીનનું લેન્ડર ઓડિસેસ ચંદ્રના સાઉથ પોલ પર લેન્ડ થયું છે. ભારતીય સમય અનુસાર સ્પેસક્રાફ્ટ 4:53 કલાકે લેન્ડ થયું. આ સાથે ઓડિસિયસ મૂન લેન્ડિંગ કરનારી કોઈ પ્રાઇવેટ કંપનીનું પ્રથમ સ્પેસક્રાફ્ટ બન્યું છે. આ સાથે અમેરિકા ચંદ્રના સાઉથ પોલ પર ઉતરનાર બીજો દેશ બની ગયો છે. આ પહેલા 23 ઓગસ્ટ 2023ના રોજ ચંદ્રયાન 3 સાઉથ પોલ પર સફળતાપૂર્વક લેન્ડ થયું હતું. લેન્ડિંગ પહેલા ઓડિસિયસની નેવિગેશન સિસ્ટમમાં ખામી થઈ હતી. એમ છતાં લેન્ડિંગ કરાવવામાં આવ્યું. અમેરિકન મીડિયા ન્યૂયોર્ક ટાઈમ્સના અહેવાલ મુજબ લેન્ડિંગ પછી ઓડિસેસની સ્થિતિ વિશે માહિતી જાહેર નથી કરાઈ, પરંતુ મિશન ડાયરેક્ટર ટીમ ક્રેને કહ્યું કે અમે કોઈ શંકા વિના કહીએ છીએ કે ચંદ્રની સપાટી પર ઓડિસેસ હાજર છે. જો કે ઓડિસેસ એક પ્રાઇવેટ મૂન મિશન છે, પરંતુ તેની પાછળ અમેરિકન સ્પેસ એજન્સી નાસાની કામગીરી છે. નાસાએ પોતે મિશનમાં ઉપયોગમાં લેવાતા 6 સાધન તૈયાર કર્યા છે. મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી મનોહર જોશીનું નિધન થયું છે. 86 વર્ષની વયે તેમણે
અંતિમ શ્વાસ લીધા. હાર્ટ એટેક આવ્યા બાદ તેઓ 2 દિવસ આઈસીયુમાં દાખલ હતા. મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અને શિવસેના નેતા મનોહર જોશીનું 86 વર્ષની વયે હાર્ટ એટેકથી નિધન થયું છે. તેમણે આજે સવારે મુંબઈની પીડી હિન્દુજા હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. મનોહર જોશીને બુધવારે હાર્ટ એટેક આવ્યો હતો. ત્યારથી તેઓ આઈસીયુમાં દાખલ હતા. તેમના અંતિમ સંસ્કાર આજે મુંબઈના શિવાજી પાર્ક સ્મશાન ગૃહમાં કરાયા હતા. મનોહર જોશી 1995થી 1999 સુધી મહારાષ્ટ્રના મુખ્યમંત્રી હતા. તેઓ શિવસેનાથી રાજ્યના સીએમ બનનાર પહેલા નેતા હતા. જોશી 2002થી 2004 સુધી વાજપેયી સરકારમાં લોકસભાના સ્પીકર હતા. તેઓ 2006થી 2012 સુધી રાજ્યસભાના સાંસદ પણ હતા. પ્રધાનમંત્રી મોદીએ મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી મનોહર જોશીના નિધન પર શોક વ્યક્ત કર્યો. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે તેઓ મનોહર જોશીના નિધનથી દુઃખી છે. તેઓ એક અનુભવી નેતા હતા, જેમણે જાહેર સેવામાં વર્ષો ગાળ્યા અને મ્યુનિસિપલ, રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે વિવિધ જવાબદારી નિભાવી. મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન તરીકે તેમણે રાજ્યની પ્રગતિ માટે અથાક મહેનત કરી હતી. ઉત્તર ભારતના પહાડી રાજ્યોમાં સતત ચોથા દિવસે હિમવર્ષા ચાલુ રહી. ક્યાંક મનોરમ્ય દ્રશ્યો સર્જાયા તો ક્યાંક હિમવર્ષાના કારણે હાલાકી પણ અનુભવાઈ. ઉત્તર ભારતના પહાડોમાં છેલ્લા 4 દિવસથી સતત હિમવર્ષા થઈ રહી છે. પરિણામે અનેક રાજ્યો શીતાગારમાં ફેરવાઈ ગયા છે. જ્યાં જુઓ ત્યાં બરફની સફેદ ચાદર જોવા મળી રહી છે અને એટલા માટે બરફને હટાવવા માટે તંત્રએ જહેમત ઉઠાવવી પડી રહી છે. અનેક જગ્યાએ અહીંયા આવેલા પ્રવાસીઓ ફસાઈ પણ ચૂક્યા છે. જમ્મુ કાશ્મીરની વાત કરીએ તો અનેક એવા વિસ્તારો છે કે જ્યાં માર્ગો પર દૂર દૂર સુધી ફક્ત બરફ જ જોવા મળી રહ્યો છે. પરિણામે વાહન વ્યવહારની અસર થઈ છે. આ ઉપરાંત તંત્ર દ્વારા પૂંછમાં હિમપ્રપાતગ્રસ્ત વિસ્તારને પ્રતિબંધિત કરવાની ફરજ પડી છે. પૂંછના મુઘલ રોડ પર બરફના થર જામતા વાહન વ્યવહાર સદંતર બંધ થયો છે. તંત્ર દ્વારા મુઘલ રોડ પરનો સ્નો ક્લિયરન્સ ઓપરેશન હાથ ધરાયું હતું. તો ઉત્તરકાશીમાં હિમવર્ષાને કારણે ગંગોત્રી હાઈવે બ્લોક થઈ ગયો હતો. ગંગોત્રી હાઈવે પર બરફના થરમાં વાહનો અટવાઈ ગયા. મહત્વનું છે કે હજુ પણ બરફ વર્ષા થવાની આગાહીને પગલે તંત્રને સજ્જ રખાયું છે. સલામતી અને રેસ્ક્યુ માટેની ટીમોને સ્ટેન્ડ બાય રહેવા આદેશ કરવામાં આવ્યા છે. તલાલા અને ગીર કેસર કેરીનો ગઢ છે, પણ બદલાયેલા મોસમના મિજાજના કારણે કેસર કેરી પર મોટી આફત આવી છે, જે કેસર કેરીના રસિકોનો સ્વાદ બગાડી શકે છે. તાલાલા ગીરની વિશ્વવિખ્યાત કેસર કેરી પર આ વખતે મોટી આફત આવી, જે કેરીના રસિકોનો સ્વાદ બગાડવાની છે. પ્રતિકૂળ હવામાન અને દિવાળી સમયે પડેલા માવઠાને કારણે આંબાવાડીઓમાં ફ્લાવરિંગ મોડું આવ્યું છે, સાથે ઘણું નબળું આવ્યું. સાથે આંબાવાડીમાં આવી ચડેલો રોગચાળો કેસર કેરીને મોટું નુકસાન કરે છે. રાત્રે ઝાકળ, સવારે ઠંડી તો દિવસે ધૂમધકતો તાપ, જેનાથી આંબા પર જોઈએ તેવા મોડ નથી બેસતા. બોર મોડા આવતા બજારમાં પણ કેસર મોડી ઉતરશે તેવું અનુમાન છે. આંબાવાડીમાં જીવાત અને રોગની સમસ્યા વધતા કૃષિ નિષ્ણાંત દવાઓના છંટકાવની સલાહ આપે છે. ખેડૂતોનું કહેવું છે કે રોગચાળો એટલો છે કે દવાના છંટકાવ બાદ પણ કાબૂમાં નથી આવતો, જેના કારણે ખાખડી કેરી પણ મોડી આવી છે. ઉત્પાદન મોડું આવવાની સાથે નબળું થવાની આશંકાએ બાગાયતી ખેડૂતો સરકાર પાસે મદદ માંગે છે. બાગાયતી ખેડૂતોનું કહેવું છે કે છેલ્લા 5 વર્ષથી તેઓ નુકસાની ભોગવી રહ્યા છે, ત્યારે સરકાર થોડી સહાય કરે તો મદદ મળશે.